હાડુએ બધા ગયા છે ગોટોનો લોટ લેવા પણ હજી આયા નહીં અંધારું થઈ ગયું હાડો ભાળતા નહીં કોઈ બધું એ ભાડું છું પણ રાતનું દેખાતું નહીં. અને આ લોટ લેવા કેટલા જતા રહ્યા હજી અંધારું કરી રહ્યા દુબઈ જોતો ગામમાં જ જોતો પણ છે ને લોટ નતો દુકાને તે દુકાન વાળાએ મંગાયો ઈના ઈકન આવ્યો પછી હું લાયો તે બીજી દુકાન નથી ગામમાં હવે ઓને હું કેવું કે એક જ જગ્યાએ ખાતું હેડે છે અને એ બાકી એટલે છે ને લોટ તો લાયો અને તારે હું ઉતાવળ નથી રે આખા ના તો પણ અમે તમે ઘેર જઈએ તાણે અરે ઘેર નહીં જવાનું ગોટાનો લોટ લાયો છે બનાવીએ ગોટા આજે લાડા બનાવો તરત બનાવી દો આ તો હું તૈયાર આવે છે વસ્તુ નહીં જોવા બધી જોવા ને બધું જોવા ને બે સોનો મોનો બનાવીએ છીએ પણ મોડું થાય તો પછી હો ગોટા છે એટલે આપણે બે બદલે બે ગોટા બનાવ બે ના 500 લોટના બનાવી દેવાના છે બધા પણ એટલા બધા કા બગાડવા છે હવે હા બગાડશી થોડા આ તો જતા રહે ખબર નહીં પડે ખરેખર આર્યો ઘેરથી ખાધા વગર આવ્યો છે ને એમ જ બપોરનો રોકણો છે તે કેટલા ઓર્ડર કરી રહ્યો છે એમને એમાં તો આ પેલા છે ને સા મેલ દઈએ સા નહીં મેલો પેલા ગોટા કરો કે પેલા ગોટા તાણા પછી સા મેકે છીએ હારું હેડો તા પેલા ગોટા બનાવીએ અને પછી સા મેલ દે એ તો સા તો મેલે જ પછી હું કહેતો તું જો હા ખાઈ આગળ તો બોલો પણ ગોટા ખાઈને જઈએ દોડવા પણ દોડવા હુલ્યા જવું છે તારી પણ દોડવા આપણે છે મારે બીએસએફ માં ફોર્મ ભરવા છે ને તે તમારે ભરી દઈએ આપણે બે લાગે આપણે તો નહીં ભરવું આમાં તો 80 વર્ષ થઈ ગયા આમાં શું કરવું છે ભરીને અરે પગાર સારો મળે છે પણ તમારે તો એક જ નોકરી લાગશે ડાયરેક્ટ મોહણમ મરકી મર મુવા મુલ્યા મરું મોહણમ આમાં તો જીવવાનું છે હોવર જીવવાનું છે પોપટ હરખું બોલતો જ નહીં હા ઢોસા ન કોણ ભમાવતો હોય ને હોય એ બધી વાત જવા દે ગોટણું કરવાનું એટલે હાડો તે બનાવો તો ખરા થી તમે એટલે હું એકલો બનાવું તો મને થોડા આવડતા મને આવડતા મહેમાન થોડા ગોટા બનાવ મને તો આવડે છે પણ ઠેકોણા વગર ના બનાવું હેડો તા ખાઈ લો તન તમે આજ ઝડપી બનાવજો પાછા લ્યો તા નિમ ખાઈ લો વિચાર લેજો ગોટા ખાઈ લીધા આ ઠેલી તો લઈ દતી ગોટા ખાવા છે ને એમાં ઉતાવળ કરી છે આવ તો થોડું ચાલતું હા પોપટ નો આ તો મરચન જગ્યાએ ગોટા ખવડાવો હાડો એ હાડો કીધું ગોટો ને મસાલા લઈને બેઠો છું તે સા નખાય કે ના નખાય આવું ભલું થાય ડાબડી મુઠા ગોટો આમ તો સા ના નખાય ના તો જવું પછી ના કાર્ય ખોટ ને બધું નાખશે ના તો જવા દે મને એટલે હાડો હેડ શું મર્યો આર્યો આ આયો હું લઈને બેઠા તો સા તો લાવ્યો છું રહી લેતા હું ઓ આમાં થોડો કઈ સા નાખવાનો તો ગોટામ કદી બનાયા કે નહીં બનાયા અરે વીઆઈપી ગોટા છે ઓમાં તો સાય નાખીએ કે ગોટામાં છે ખોડી નાખીએ કે ના તમે પેલા મરસો ને રેગણો ફૂલે ને બધું નાખવું તો હામું રહે એ બધું હું લાવ્યો જ નહીં અરે તારું ભલું અરે આ વને તો ફરી ગયો તકો તને હાડું ના એ બધું ના નખાય મૂર્ખા કદી બનાયા કે નહીં બનાયા તને હું નખાય લા હું બનાવ લાવજો લા પણ હું બનાવું ના એ બનાવ તમે હાતાળ વાળશે રવા દેજો આ સાના બાબા તો મિલ્યા ના હોય તો સા નખાય ના નખાય નખાતો હે જો તને હમણાં આવી જો આ બાદ બેવાની છે નકા ગોટા ખાધા કે ના રાખો તમે ના યાર હું જોયા તા મોન માં ભાઈબંધ બેવાય બનાયા તા ને પેલા હું કેવાય કચરાઈ ઓવા અમે બેવાય શું નાખ્યું તો અંદર ભેડા નાખ્યા તા રેગણો નાખ્યો તો ફૂલેવો નાખ્યું તું બટાકો ડુંગળી અને એમાં કડવો કારેલો એ નાખ્યો તો તમે ગોટા બાર ભાજી ના બનાયા હે એ શી ખબર પણ જોરદાર બન્યા તા બધી શાકભાજી ના આવી દઈ ભાઈ આઈ જી બધી એવા વીઆઈપી ગોટા હું બનાવ્યા એ ગોટા તો જબર બનાવતો હું હાડો દુકાન માં રહેતો તાને તમે શકન દુકાન માં તાને પેલા ના રહેતો ઓવા એ તો ડીસો ધોવા રહેતા દીસો તો આ નહીં જે દાડા કારીગર ના હોય ને એ દાડા હું બનાવતો ને બધા આયેલો ઘરાકે પાસે જતો રહેતો ખરેખર આ ઘરાક શેમ પાછો જતો હોય ખબર છે કાર્યો છે ને ગોટા જેવા બનાવતો હશે ને એટલે કોઈ શાકભાઈ નહીં ઉભું રહેતું હોય હાડો ચાલુ કરો છે ને આય તો ચાલુ કરો હું હળગાવ હળગાવ તારે આ રાખો તમારા કણ હથિયાર હાડો હા એમ કરો જારા વગર ડાયરેક્ટ બહાર કાઢ્યું કોઈ બળી નહીં દેવાનું અમાર યાર અમે નેના હતા ને તાર જબર આવું કરતા આ કમ્પ્લીટ આવું તો જોજો કાસાસી પણ હજી હાલ તો નાશા તો છોજી સળી છે ઘડીઘરમાં અરે અમે નાખતા તો ફટાફટ સરી જતા ઓવા સળી જતા હે ને ખરેખર હાડું લાવ સારો લાવો નહીં તમારે લઈને બેસવાનું અમાર
તો મારે તાનું કરવાનું છે. તમે હળગાવ રાખો. અમે ગામમાં બધા હળગાવતો જ ફરું છું, હવે હળગાવવાનું જ છે. અયા હાડો હા આ જોવો તો ખરા ગોટા સેવા બન્યા છે આ પોખાળિયા એટલે આ હું નાખ્યું છે તું? સોના લોટ નાખ્યો છે. આ બીજું આ લીલું લીલું આ તો મેથી ને એ બધું નાખ્યું છે. હું જ શીકોડી વાટીને લાવ્યો તો. તો મને કોને લાઈન કીધું તો નાખવાનું હોય? મને કચરાજીએ કીધું તું. તો અમે કરી શકું તું એટલે અમે તમારા જ ખાવાના છે, મારા જ નહીં ખાવાના. મજાક કરું છું. તો અમે તાર શું હા, મજાક તું આ કરો છો કોઈ તાને? શીકોડી નાખતું હોય કોઈ અંદર? આ તો તમારું ભલું પૂછે, તમે તો નાહી ગયો. એમ તો મગજ છે. હા ઓકે 50% નહીં હો. ગામમાં છે ને 2-3 ભેગા થયો તો ભમાઈ નાખું. હાડું એમ કર્યું છે. ગયણી લઈને આ લોટ સારી દઈએ. નાહી જવાનું છે આ ફક. પણ જુઓ તો ખરા ઊંધો ઊંધો ખોટો છે ખાઈ ગાલ જન ઉઠાના. શાકતો તો પણ જુઓ તો ખરા ઊંધો હાલ તો ઉતાર્યો છે. મર શું આવ્યું હું મારતો? કેવું લે નાખ્યા તો મરતો. કોણી સમ મેલી. લે હાડા હું ચાલુ કરું બીજો કોણ? ચાલુ કરો. હાડો હા હું પેલા ગોટા ઉતારતો ને ઓવા તે હાથે ઉતારતો હું. હું વાત કરો છો? આવો ફેંકવાનું ના રાખ. હાચી વાત તો હાડો હું તમે. આવી ખોટી વાતો નહીં કરવાની. આ જુઓ તાને મને બતાવું જો આ તો ગાલ દે ભાઈ જુઓ. આજ નહીં જો. આ બળી જો મારા તો કહેતો તો હું કહેતો તો કે ના ગાલ હાથ ના ગાલ. લે તમે ઉતારો મારા જ નહીં આમાં બળી છે હું તો. હું તો ના ઉતારું. આ જો ધરોળા ઉપર મારતો. ઉતારો ઉતારો. હાડો લાગે તો પહેલાનું તેલ ને અત્યારનું તેલ અલગ પડે છે. એવું જ લાગે છે. હવા લાગે છે ને અંદર પોણી આવે છે. એવું જ લાગે ને આમ બળાતું ના મને પેલા. પેલા ના બળાતું. ના પેલા લાગે ડુપ્લિકેટ તેલ વાપરતા હોય કર. જો એ ડુપ્લિકેટ ના વાપરતા અમે. હા ઓરિજિનલ છે. જેવું તેવું તેલ નહીં આવ્યું. ના તો તમે નાખો ને ફેવરું. હા ઓવા હું ફેવરું મને નાખવા જઈએ ને તો છે ને 2 ગોળમાં છે ને બધો લોટ ખલાસ થઈ જાય. હાડ ચીલ તમે ફેવરા હતા ને એ બેઠા બેઠા ફેવરા. હા હા ઓટો ઉડ્યો હાડું. કાકા હમણાં બીમાર પડ્યા હતા. ના રે ના હવે તો કમ્પ્લીટ થઈ ગયું. આ તો વાત મળી હતી એટલે આવ્યો છું. ના ના હવે કમ્પ્લીટ થઈ ગયું. લેટવો આવ્યો. ભાઈબંધ નક્કી આવો તમે લેટાવો કેવો ગોટા બનાયા પણ મને ના બોલાયો. ગરજ હોય એટલે ભેગા અને ખાવામાં શેટા. એવું નહીં કચરે એવું નહીં પણ આ તો હાડો હા હા આ ડોલ કાશરીઓ છે થી આવ્યો છે આ ડોલા છે. જીગત એ, જાન એ, 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 મહેમાન આ તો મને નાનપણની આદત છે વી. હાડો હા અમા હું થા કીધું ગોટોની હત રાખજો. મોલે હાથ રાખો એ પડ્યા છે ને મોલે હાથ રાખો. મહેમાન ગોટા તો ટકાટક બનાયા છો તમે. તાના કારીગર છે એમ તો. કારીગર એ બધી વાત જવા દો. તમે શું કરવા આયા હતા? એ તો તે મોડા થયા એટલે સમાચાર લેવા આવ્યા તમારા. ઓ તારી આ જો કે બીમાર છે મહિનો થઈ ગયો અને ખબર લેવા હવે આયા છે જો કારે. હા એ તો હવે મને કમ્પ્લીટ થઈ ગયું. તમારે જાવ જતા રહો ખબર લેવરાઈ ગયો. ના ના કલાક તો બેહવું પડે કમર. ખબર છે કે તારે શું કરવા બેહું છે. એ તો કીધું મહેમાન ના આવો બાવો કહી દીધું છે તમે. મારી ખબર લેવરાઈ ગઈ છે. જો હાલ મારા હોમું છે ને તગારું ભરીને ગોટા મેલો ને તોય ખાઈ જવું. હાલ ન ઉભો ઉભો. મારું બેટું એ નહીં ખબર પડતી. આવોય કીધું બેહવાને કીધું પણ એમ ના કીધું કે થોડું સાખો તમે ગોટો. દબુ કે ના જ હું જ્ઞાન મેળવા આવું બીક લાગતી હોય તો. ના ના લે, હેડો. ના ના આ તો ભાઈ મહેમાન આવા ઘેર થોડા આવવાના છે એટલે અમે થોડી વાત સાચી છે. કહીએ ને ના એ તો કાતો ગોટો સાખો શો બન્યો છે. સાખે
પોપટ છે આમ કરી રહ્યો છે જો ને એને ગોટા બનાવીને કોઈ નવાઈ ના કરી દીધી હોય કેવા બન્યા છે કડવા આપણા કારીગર એટલા એક નંબર ના કારીગર છીએ મફત ના ગોટા ખાવા હોય એટલા હાડો એ હાડો મસરા પડશે પેલા સાઈડ મેં લોકો થોડા ગોટા એ હાડો હા ના તો બધા આપણા હાથીકલા પાસ ખાઈએ બનાવીને બધા ઉતારી હા બધા હાથીકલા ખાઈએ તો વાન કીર્તન ત્યાં જતા રહો અમારે મોડું થા ના અમે બેહીને થોડી વાર પણ બેહવાની એવું જરૂર છે તમારે ઘણા દાડા પછી આવે છે વાતો બાતો કરીએ કે તારે ખબર છે હું વાતો કરવી છી આ અમારા વાહના છે જપ નહીં કરી ખાવામાં બહુ લેટવા છી હું કીધું કોઈ નહીં સોનો મોનો ઘેર જતો રે ગોટો એક પણ ખાવા નહીં મળે તો કે મારા હાથની માર ખાઈ ગઈ ગોટા તો ખાવાના જ છે મહેમાન છે ને એટલે તું કોઈ નહીં કરીએ કે ગોટા બધા પટાઈ જી હોય મેમન ગોટા પટી ગઈ હાડો હા જલ્દી ઉતારજો આમ હું કળાઈમાં બેહી દઉં ખુદ હું તો બગડે એવું છે પછી કોઈ બકડા એમને કમ્પ્લીટ જ ગોટા ઉતરે છે કુમતા કા હા મજા આવ્યો મારે સેવતા ખાવા હોમો હાટું બેઠો છે ને એમ લાગશે કે આ ચોક આ ડાબડી મૂઠો હવે ચોક લેટો વેળા કરવા માંડ્યો છે અને આ બેઠો કચરો મજા કુમતા કા આ તો માર મજાક મસ્તી વાળા છે મોણસ હાઠો હા ગોટા તો શાખવા છે તમે હો હાસી વાત હો મહેમાન હાસી વાત તમારી શાખો તમે તાર શાખો મજા આવી અલે અરે માર ખાય છો મારા હાથની માર ખાય છે હાઠો હા ગોટા તો શાખવા છે શાખવાની વાત બરોબર છે પણ ઓણસ છે ને વધારે ગોટા ખાઈ જાય ને એટલે કુમતા કા? છાતીમાં દુખાવો થાય છે ગોટાથી તો કશું ના કુમતાજી હા આ કોણ છે આ તો મહેમાન છી પણ તમે વયું કરવા એ તો મહેમાન આવું કેવાય તમારું ભલું થાય મારા ઘેર છે બધા ભૂલા પડ્યા છે આવો મહેમાન વાહ વાહ તે ગોટા ઉતાર ને પહેલા પાસ આવો કરીએ હારું કશો હતો નહીં સારું કાલ આવજો તને આવો કેમ ના ના મહેમાન બે દાડા વાહો રહેવાના છે નાતાજી બોલો ઓય કણ આયા છો બે ગોટા ખાઈને જજો બા હું અહીંથી જતો તો શી મસ્ત મેક આવતી હતી હું તો મેક ની તો વાત છોડા કારીગર હતા કારીગર પેલા આ મહેમાન ને રે હું ગોટા એવા ટકાટક બનાવેલા ને હું તો સાથી સાથી ઓગળીઓ સાટું છું છેલા ખાઈ ગયા તમે ખાઈ ગયો દાબા આટલા બધા ખાધા હા કાકા બોલો ગોટા તો શાખા કેવા બન્યા છે સાખીન પાસ કહું આ શાખો તો હાડો, ખરા હું આવું છું શું છે તમારા બાય ગોટા બનાય ના તો બધાને ખવડાવવા રહ્યા છો પણ શાખવા તો જો પણ ખાઈએ પાછા હાથીકલા ઓમાં શું છે આરે ખાવા બેઠા ને તો કોઈ નહીં કોઈ સાક્ષી કોઈ બધા થોડા ખાઈ જાય હે હારું તાન રાખો એમ આ એ મહેમાન! બધાને ખવડાવવા બેઠો છે ગોટા મસ્ત છે મસ્ત છે ને એકદમ મસ્ત કારીગર છો પેલા નો હારું આ કચરાજી આવજો તાન ના ના હજી થોડી વાર વાતો કરવાની તમે આવો કહી દો તમે જ ઘેર જો કચરાજી બોલા હારું તાન આવજો હવે ઘેર જો અને ના 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 થઈ તમે હવે ઘેર જો તમારે બે મેમ- છૂટી જી છે મહેમાન આયા છે સુખ દુઃખ ની વાતો કરવા દો કે જૂના જમાનાની વાતો હારી કરવી પડી આપણા મહેમાન અંગાત ઓ તારી આ જો કા આજે આટલા બધા હોશિયાર થઈ ગયા છે આમ તો ગામમાં આખો દાડી નવરા થઈને ફરતા હોય છે અને આજે ખબર લેવા હેડ્યા આવ્યા છે મારી કુમતાકા હા. તા હાડુ ટકાટક છે ગોટા એવા હા કાકો માકા હા એ દેખાજો મુ હજી તો એક જ ગોટો સાખ્યો છે એટલે સાખો કે તન કુ ના પાડે છે ના પાડો છે તે મહેમાન ના હોમ સીવતા ખાવાનું બેહી ગયા છે ખાવા અચરાઈ બોલો તમે તાના ઈવાનું ડુંકાવો છો તો તે ઈવાન ડુંકા પાડી ઈવાનો કદી બોલાવી છે ના તો તે સોનામાં કોકો હાલ ખવતાડ હાડો હા કેટલી વાર છે હવે? આમાં આટલા છેલ્લો છે પટી ગયો અમાર ખરેખર મારા ગોટા સિંહ જો કા હાર્યા મજા આવી હો મજા તો આવે જ ને હાડો હા કીધું છે કેટલા બાકી છે આ હવે? છેલ્લો ગોટો પૂરો ઓય તમ પૂરું કર્યું ઘૂમતા કા હા નાવ દાવા મહેમાન ને ખાવા કાઢો
એ હાડો તાર ના તો ખાવાનું કાઢજો લેડો કાઢો કાઢીએ છીએ કુમતાજી હા અમાર મહેમાન ના આગળ ના ખવાય ના તમે ખાઈ લો શરમ નહીં રાખતા ખાઈ લેવી હવે આ શરમ વાળા થઈ ગયા છે જો કે થાળીમાં 4 ગોટા રાખ્યા છે અને એમાં ઘેર જઈને ખાવાની વાતો કરી છે કુમતા કાને સાખી દીધા હો સાખ્યા છે ને સાખવામાં તો આખી થાળી ખાલી કરી એ હાડો હા લેડો ભૂખ લાગી તમે ખાવાનું કાઢો કે હાડું ખાવાની જરૂર નહીં હવે કેમ જરૂર નહીં ગોટા બનાવ્યા છે ને 4 ગોટા પડ્યા છે તે 2 તમે લો ને 2 હું લઉં અને આખી થાળી ભરી તું તારે થઈ જાય તમારું ભલું થાય આ 2 ખાઈ ગયા હાડું હા ના તો હવે ખાવાનું કાઢવું છે પછી 4 ગોટા પડ્યા છે ખાઈ લઈએ ચાલ કે એ તો ખાઈ લે હું તને હું વળી અમાર કેમ અમે કોઈ બીજું કોઈ વધ્યું નહીં નહીં વાંચું કે આગેવાન. આ જેવા ભૂખડ શોથી આ સાહેબે આગેવાન આવો આયા કાળુજી આવો આવો લો કાવાજી સાખો અને મહેમાને ખાઈ લીધું ખાઈ લીધું એને આવો મહેમાન તારે ખાધું છે ના ગોટા સારા બનાય કને આ રાત બનાય? બનાવ્યો કે છે. હા ઢોએ બનાવ્યા છે ઓય ભૂસા ટાટવાય સુલા પર બેહી રહ્યા છીએ ખાઈ લીધું મહેમાન ચોથી ખાધું હોય હું તો આ ગોટા ઉતારે એમ રે ને થાળો તો તળિયું ઝાપટ કઈ નાખ્યું તો મને અલ્યા તમારે ખાઈ જવાય પણ આવું અમે સાખ્યું છે ના ખાધા અમે તો સાખતા હતા આ કિલો લોટ હતો શાકવામાં તો આ 3 ગોટા છે આઈ મેં એક પડી ગયો અને આવું 4 શું ગોટા ખાય? હતા એ આગેવાને લઈ લીધા કોઈ વધ્યું નહીં હવે હાડું હા ના એ તો પોણી પીને ઊંઘવું પડશે આમાં પાણી પીને તું ગો હવે હગા હા મારા ઈ કાલનો રોટલો પડે બાજરીનો લેવડો કાલનો અતારનો નહીં અત્યારે તો પટી જાય કાલનો પડે દે સાલ છે કાલનો અમાર તો સાલ છે હું હતો છે લેવડો તાર માં ઘેર કાલે હેડજે ના એક હાડું કુમતાજી હા ના એ તો હું આને ઘેર ખાઈને આવું છું તમે જો હારું એ કુમતાજી લેકો લે કુમતા કા પકડો આ 2 ગોટામાં ડોશી બદલે લઈ દઉં આ 2 ગોટા ઈવન ડોશી બદલે લઈ જોય ઓ તારી અને ના હોય ને તે થાળી ધોઈ ખાઈ પઈ ઊંઘી જો એટલે અંદર તો કોઈ રાખ્યું તાને ખાઈને ઊંઘું કા હા આયા છો તાને થાળી ખાલી કરી છે થાળી ખાલી કરી છે અને નાથાલાલ તમે શું જાહો આવડી મોટી પાઘડી બોધીને આવો આવ્યા ગયા છો છીએ હું તો હા આવો ગોમમાં ગયા છીએ. વટ છે તમારો અને જેટવા વેળા કર્યા છે હા લેટો તમે તો મરી જો ગોમમાં ઇજ્જત કાઢી હા મહેમાનના આગળ સિવા બની બેહી ગયા તા અમે તો ખબર લેવા આયા છીએ આ કરવા આયા છીએ પેલું કરવા આયા છીએ અને એમાં થાળી ખાલી કરીને નીકળવાનું તો ભલું થાય આજે ભૂસા પેટે ઊંઘવું પડશે મહેમાને જો તેલ પીવા ખુશ જવા દેજે